આપણા દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીએ 2010માં આની શરૂઆત કરી હતી, જે ઉત્તરોત્તર દર વર્ષે આ કાર્યક્રમમાં રાજ્યભરમાં કરવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થીએ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે જેમ અભ્યાસમાં ગણિત, ગુજરાતી અને અંગ્રેજીના શિક્ષકો વિદ્યાર્થીઓને જ્ઞાન આપે છે અને ડોક્ટરની વાત કરીએ તો કાન નાકના ડોક્ટરો અલગ અલગ હોય, તો રમતગમતમાં પણ એક શિક્ષક કાયમી હોવા જોઈએ. 2005થી શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. હવે નવી ભરતી કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓ અને ખેલાડીઓનું ગૌરવ વધે, પ્રોત્સાહન પણ વધે. તેની રજૂઆત મુખ્યમંત્રી અને ખેલ મંત્રી, શિક્ષણ મંત્રીનો અનુરોધ કર્યો હતો કે રમતગમતના શિક્ષકોની ભરતી કરવામાં આવે. આજે આ કાર્યક્રમમાં રમતગમત ક્ષેત્રે જે ખેલાડીઓને જે કોચિંગ મળવું જોઈએ, જે કોચિંગ નથી મળી રહ્યું અને થોડાક સમયમાં ભારતમાં ઓલિમ્પિક ગેમ્સનું પણ આયોજન કરાયું હોય, ત્યારે રમતગમત કાર્યક્રમમાં ખેલાડીઓ કે વિદ્યાર્થીઓ ગેમ્સના નિયમોની જ ખબર નથી પડતી, તો ખેલાડીને યોગ્ય તાલીમો મળી રહે તે માટે કાયમી રમતગમતના શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો બીજી બાજુ પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ લલિતભાઈ વસોયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજ્ય સરકારનો તાઇફાનો કાર્યક્રમ ધોરાજી ખાતે જોવા મળ્યો, જેમાં કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ વગર વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા. ધોરાજી શહેર કે તાલુકામાં પીટી ટીચરો નથી, રમતગમતના ગ્રાઉન્ડો નથી, ફક્ત સરકારનું સારું દેખાય તે માટે કાર્યક્રમ યોજાય છે. ખોટા તાઇફાઓ કરીને વિદ્યાર્થીઓનું ભણતર બગાડવામાં આવે છે. દરેક જગ્યાએ પીટી ટીચરોનું ભરતી કરવી જોઈએ તેવું પણ જણાવ્યું હતું. નમસ્તે, મારું નામ મિલન વાગડિયા છે. હાલમાં ધોરાજી તાલુકા કક્ષાની આજે ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે એથ્લેટિક્સ સ્પર્ધા યોજવામાં આવેલી છે, જેમાં અલગ અલગ સ્કૂલોમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું છે. આ સ્પર્ધામાં હાલમાં પાર્ટિસિપેટ તો આવેલા છે, પણ એમાં કોઈક ક્ષતિ એવી દેખાઈ રહી છે કે જે કોચિંગ મળવું જોઈએ એ વિદ્યાર્થીને કોચિંગ નથી મળી રહ્યું, કેમ કે કોઈ પણ સ્કૂલોમાં અત્યારે સ્પોર્ટ ટીચર જોવા નથી મળી રહ્યા. 2005થી કોઈ પણ પ્રાથમિક સ્કૂલોમાં કે હાઈસ્કૂલ સ્કૂલોમાં કે કોલેજોમાં કોઈ પણ ભરતી કરવામાં આવી નથી પીટી શિક્ષકોની, જે બાબતે કોઈ પણ વિદ્યાર્થીને કોચિંગ નથી મળી રહ્યું, યોગ્ય રીતે તાલીમ નથી મળી રહી, જે ક્ષતિ જોવા મળે છે. અને થોડા જ વર્ષોમાં એક આપણે ઓલિમ્પિક યોજાવાનો છે અહીંયા આપણા ભારતમાં, તો એના માટે પણ વિદ્યાર્થીઓ તૈયાર થાય એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આજે ઘણા બધા વિદ્યાર્થીઓ એથ્લેટિક માટે આવેલા છે. આવતીકાલે બહેનો પણ આવવાની છે. આજે ભાઈઓની એથ્લેટિક હતી. ભગવતસિંહ હાઈસ્કૂલે દોડ, કૂદ અને ફેંકમાં જે વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે, એમાં વિદ્યાર્થીઓનો મુખ્ય અત્યારે એક જ પ્રોબ્લેમ્સ આવી રહ્યો છે કે એને કોઈ પણ ગેમ્સના નિયમોની નથી ખબર, કેમ કે અત્યારે કોઈ પણ સ્કૂલોમાં પીટી ટીચર જોવા નથી મળી રહ્યો. તો હું આપણા વડાપ્રધાન શ્રી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી, રીવાબા જાડેજાને વિનંતી કરવા માગું છું કે ઝડપથી બધી સ્કૂલોમાં પીટી ટીચર જોવા મળે, જેનાથી બધી જ આજે વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં તૈયાર થઈ રહ્યા છે એને યોગ્ય તાલીમ મળી રહે. અસ્તુ. ભારત માતા કી જય. મારું નામ ગરેજા હર્ષિલ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરી રહ્યો છું. આજે અમે ધોરાજી ખાતે ભગવતસિંહજી હાઈસ્કૂલે અમે આજે ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. અમે અહીંયા આવેલા છીએ. ઘણા બધા ખેલાડીઓએ અહીંયા ભાગ લીધેલો હતો. જો ખેલ મહાકુંભ વિશે કહીએ તો ખેલ મહાકુંભની શરૂઆત 2010માં નરેન્દ્ર મોદી સાહેબે કરાવેલી હતી, જે ઉત્તરોત્તર દર વર્ષે યોજવામાં આવે છે, જેનાથી ખેલાડીઓને વધારેમાં વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે. મારી નમ્ર વિનંતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ખેલ મંત્રી હર્ષ સંઘવી અને શિક્ષક મંત્રી રીવાબા જાડેજાને છે કે જો જેમ કે ડૉક્ટરમાં કાનના ડૉક્ટર, આંખના ડૉક્ટર, હાથના ડૉક્ટર, હાડકાના ડૉક્ટર, એવી રીતે અલગ અલગ ડૉક્ટર હોય છે. જો શિક્ષકોમાં પણ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના હોય છે, તો હોય છે રમતગમતના પણ એક શિક્ષક હોવા જોઈએ. તેની હજી 2005થી હજી સુધી તેમની ભરતી હજી કરવામાં આવેલી નથી. જો તેમની ભરતી કરવામાં આવે તો અમારા ખેલાડીને ગુજરાતનું ગૌરવ વધે, ગુજરાતના ખેલાડીને પ્રોત્સાહન વધે. અમને અમારું પ્લેટફોર્મ વિશ્વ સ્તરે ખૂબ સારું થશે. તમારી માંગણી શું છે? સારા શિક્ષક થાય અને અમને વધારેમાં વધારે પ્રોત્સાહન મળે. આજે ધોરાજી ખાતે રાજ્ય સરકારનો વધુ એક તાઇફાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખેલ મહાકુંભ ધોરાજી તાલુકા શહેરના તમામ શાળાના વિદ્યાર્થીઓએ આ ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે. આ ખેલ મહાકુંભમાં કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ વગર વિદ્યાર્થીઓને સીધા સામેલ કરવામાં આવ્યા છે. ધોરાજી શહેર અને ધોરાજી તાલુકામાં
એક પણ શાળામાં, ફરી રિપીટ કરું છું, એક પણ શાળામાં પીટી ટીચર નથી, રમતગમત માટેના ગ્રાઉન્ડો નથી. ફક્ત સરકારનું સારું દેખાય કે ખેલ મહાકુંભ ચાલુ કર્યો છે ને એ હજી ચાલુ છે, એટલા માટે ખોટા ટાઈફાઓ કરી વિદ્યાર્થીઓનું ભણતર પણ બગાડવામાં આવે છે. અને સરકારે જો ખેલ મહાકુંભ કરવો હોય તો તમામ શાળાઓની અંદર પીટી ટીચરોની ભરતી કરવી જોઈએ, અન્યથા આવા ટાઈફાઓ બંધ કરવા જોઈએ, આની પાછળ ખોટા ખર્ચાઓ બંધ કરવા જોઈએ. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.